કંપનીથી આવું છું. મારું નામ પ્રીત વાઘેલા ને એન્જિન ચલાવતો હતો કંપનીની અંદર. તો આ કઈ એવું કર્યું, બોનસ નતા આપતા. બોનસ પછી ખોટી રીતે છૂટા કરી ગયા વગર કોઈ ગુને. તો ને વિરોધ કર્યો બોનસ બાબતમાં વિરોધ કરતા કે બોનસ નહીં મળે. અમે કેતનભાઈ પાસે ગયા, કેતન કાકાને અમે માગ કરી. કેતન કાકા અમારે બોનસ આટલા હતા, 7 વર્ષથી બોનસ નહીં મળતું કંપનીમાં, તો અમે તમે બોનસ અપાવો. એમને શું વાત કરી ખબર નહીં. તે એમને એ રીતે વાત કરી અમારે 5,000 રૂપિયા બોનસ મળ્યું. તે એની પછી દિવાળી પછી લોકો છૂટા કરી કર્યા સ્થાનિક વ્યક્તિ. જયારે અમે કેતનભાઈ પાસે ગયા અને કીધું કાકા આ કેવું તમારા કેવાસી અમે તમારી પાસે આવ્યા, તમે બોનસ અપાય 5,000 રૂપિયા, વધારે મળતો 5,000 અપાય. 5,000 આપ્યા પછી છૂટા કરતી કે આપણી કંપની નહીં, આ તો પ્રાઇવેટ કંપની છે, પ્રાઇવેટ કંપનીમાં આપણું ના ચાલે. તો મારું એવું કે પ્રાઇવેટ કંપની જાય તમે એમને બોલો એમની સામે તમે મિટિંગ કમ ના કરી. ના અહીંયા સ્થાનિક બધા અહીંના આજુબાજુના ગામોના આજુબાજુના કંપનીમાં ટોટલ કેટલા લોકો કામ કરે? કંપની ટોટલ 800 બધી 101 લોકોને છૂટા કરે. 100 શું વધારે છૂટા કર્યા. તમે કે યાદી બનાવીને આપો અને લખીને આપો, મને કાલે પહોંચાડવાનું કરો. મને એવું કીધું તું આ રીતે આગળ કમ્પ્લેન કરે તો અમે તને ખોટી રીતે કાઢી દો, કોઈ ચોરી કેસમાં અમે તને ફસાવશું. એ બધું